નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ભરૂચના આબોદમાં કેટીવી ન્યૂઝ ગુજરાતીના અહેવાલની અસર થઈ છે કે જ્યાં ઢાઢર નદીના જર્જરિત બ્રિજના અહેવાલની અસર જોવા મળી। ત્યારે અહેવાલ બાદ ભરૂચ માર્ગ અને મકાન વિભાગ જાગ્યું કે જ્યાં ઢાઢર નદીના બ્રિજ ઉપર તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે અહેવાલ પ્રસિદ્ધ થયાના 24 કલાકમાં જ તંત્ર દોડતું થયું, જ્યાં બીએમ શાહ નામની એજન્સીએ કરી સમારકામની શરૂઆત કે જ્યાં મીડિયાને ચોથો સ્તંભ માનવામાં આવે છે। ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા ગઈકાલે જે કહી શકાય ભરૂચમાં ઢાઢર નદી પરનો જે બ્રિજ છે તેના વિશેનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જ્યાં 24 કલાકમાં જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। ત્યારે ફરી એકવાર ભરૂચના આબોદમાં કેટીવી ન્યૂઝ ગુજરાતીના ચેનલ જે અહેવાલનો અસર થઈ છે કે જ્યાં ઢાઢર નદીના જે જર્જરિત બ્રિજ અંગેનો અહેવાલ ગઈકાલે પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગ્યું અને ઢાઢર નદીના બ્રિજ ઉપર તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે અહેવાલ પ્રસિદ્ધ થયાના માત્ર 24 કલાકની અંદર જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી। ત્યારે બીએમ શાહ નામની એજન્સીએ શરૂઆત કરી સમારકામ કરવાની। આમોદ જંબુસર જોડતો જે માર્ગ છે, જે ઢાઢર નદી છે, તેની ઉપર જે મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય હતું, જેના સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ 24 કલાકની અંદર જે તંત્ર દ્વારા કામગીરી જે શરૂ કરવામાં આવી હતી, તેની અંદર કેમેરામેન તમને બતાવશે કે આ જે કામગીરી થઈ રહી છે તે ચોક્કસપણે કહી શકાય કે જે સારી કામગીરી થતી હોય તેવા દ્રશ્યો અહીં આગળ તમે જોઈ શકો છો, જેને લઈને વાહન ચાલકોમાં અને રાહતદારીઓમાં ખુશીના સમાચાર છે। કેટીવી ન્યૂઝ જાવેદ મલેક, આમોદ। તો વાત કરીએ જામનગરની, તો જામનગર તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે 60 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, પરંતુ બિલ્ડિંગ જર્જરિત થઈ જતા પદાધિકારીઓ અને તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆત ધ્યાનમાં લઈને સરકાર દ્વારા આધુનિક પદ્ધતિ અને તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। ત્યારે રાજ્ય સરકારની મહત્વની કામગીરી કે જ્યાં જિલ્લા અને તાલુકા પંચાયતો થકી થાય છે, ત્યારે સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીઓને પણ કામ કરવામાં સરળતા રહી છે અને જેનો ફાયદો લોકોને પણ થશે। ત્યારે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પમાં જામનગર જિલ્લો પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે અને જિલ્લામાં વિકાસના કામો વધુ વેગવંતા બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી જે મંત્રીએ તમામને અભિનંદન પાઠવ્યા। જામનગર તાલુકા પંચાયતની નવી કચેરીનું લોકાર્પણ જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા કેબિનેટના સિનિયર મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે અહીં કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લા અને તાલુકા પંચાયતોના હોદ્દેદારો, ગામડાઓના સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો વગેરે મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્ન થયો। તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે, જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી, આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો। 60 વર્ષ પહેલાં અહીંયા અગાઉનું જૂનું જે બિલ્ડિંગ હતું એની અહીંયા પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું। નવું બિલ્ડિંગ જે બન્યું છે અને ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતનું આજે જેનું લોકાર્પણ થયું છે, એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં એના સ્થાનિક ધારાસભ્ય અને અમારા સિનિયર મંત્રી શ્રી રાઘવજીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો। અમદાવાદમાં એએમસી રેવન્યુ કમિટીમાં લેવાયો નિર્ણય, હવે ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરને અપાશે ટેબ્લેટ। એએમસી ટેક્સ વિભાગ 220થી વધુ ટેબ્લેટની ખરીદી કરશે। વોર્ડ ઇન્સ્પેક્ટર ટેબ્લેટનો ઉપયોગ આકારણી માટે કરશે।
આકારણીની કામગીરી ઝડપથી કરી શકાશે પૂરી, જ્યાં ટેક્સની કામગીરી પેપરલેસ અને ઝડપી બનશે. પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પેપરલેસ કામ થાય એ આશયથી આપણે આ ટેબ્લેટ આપ્યું છે અને ઝડપી કામ થાય એના કારણે આપણે આ ટેબ્લેટ આપી અને એના કારણે પારદર્શિતા પણ આવશે એ પ્રકારે વિચાર સાથે આ ટેબ્લેટ આપણે આ વિભાગને આપવા જઈ રહ્યા છીએ. તંત્રની ઉપર અમે એક સર્વેલન્સ સ્ક્વોડ પણ મૂકેલો છે, જે આવી આકારણી થઈ ગયા પછી રેન્ડમલી ચેકિંગ કરી અને આવી મિલકતોની શોધખોળ પણ કરતા હોય છે અને એના આધારે અધિકારીઓ પર આપણે પગલાં પણ લેતા હોઈએ. અને રહી વાત આખા ભરેલા અને અડધા ભરેલા ગ્લાસ જેવી, તો આ નવી ટેકનોલોજી આવવાથી ચોક્કસપણે આ વિભાગને એક નવું બળ મળશે, ઝડપી કામ થશે, પેપરલેસ થશે. અને ખાસ વાત તો એ છે કે વોર્ડ ઇન્સ્પેક્ટર જ્યારે કરદાતાના સ્થળ ઉપર જાય જે તે મિલકત ઉપર, એટલે ત્યાં એ પોતાનો હાજર છે એ માટે ગૂગલ ઉપરથી એણે અપલોડ કરવાનું રહેશે. સાથે સાથે ટેક્સ પેયરનો ફોટો આવશે, ડિજિટલ સિગ્નેચર એ પેડમાં લેવામાં આવશે અને ત્યાંથી ક્લિક કરે એટલે તરત જ કોર્પોરેશનના માઇક્રોટેકના પ્લેટફોર્મ ઉપર આ વિગત જતી રહેશે. એના કારણે ચોક્કસપણે હું માનું છું કે તો હવે ગુજરાતમાં અનાજ એટીએમથી થશે અન્નપૂર્તિ, કે જ્યાં ભાવનગરમાં રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ અનાજ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારે જાહેર વિતરણ વ્યવસ્થાને અત્યાધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ એટલે અન્નપૂર્તિ અનાજ એટીએમ. હવે રેશન કાર્ડ દ્વારા એટીએમથી ઘઉં અને ચોખા ઉપાડી શકાય છે, જ્યાં એટીએમમાં જતા લોકોને જો નામ પણ લખતા ન આવડે તો પણ તેમના બાયોમેટ્રિકથી થંબ વડે તેમને ચોખા જોઈએ તો ચોખા અને ઘઉં જોઈએ તો ઘઉં મળશે. તો આ એટીએમ જે એટીએમ મશીન છે તમને હવે 40 સેકન્ડમાં જ 25 થી 35 કિલો અનાજ આપી શકે છે, જ્યાં અન્નપૂર્તિ અનાજ એટીએમમાં 1000 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો રાખી શકાય છે. ત્યારે એટીએમ માત્ર 40 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરી શકે છે અને તેનો ઉપયોગ 24 કલાકમાં કરી શકાય છે. આમ લાંબી લાઈનો પણ હવે નહીં રહે અને અનાજનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ રહેશે. ત્યારે ગુજરાતમાં પ્રથમ અન્નપૂર્ણા ગ્રેન એટીએમનું લોન્ચિંગ એ એક સીમાચીન રૂપ પહેલ છે અને જ્યાં સૌ પ્રથમ વખત ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક સિસ્ટમ રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારોને ખાદ્ય સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરશે, જ્યાં આ ઉપરાંત તે સ્ટોકની અછત અને રાશનની દુકાનોમાં ગેરરીતિ જેવી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદરૂપ બનશે. કે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી, ત્યારે એ નામ લખતા એને આવડે નહીં પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થંબ લગાડી અને ચોખા જોવે તો ચોખા, ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે. અને આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે. 40 સેકન્ડની અંદર 25 થી 35 કિલો અનાજ એને મળી શકે. કે અભણ માણસ જ્યારે એટીએમ પાસે જાય ત્યારે પોતાનું નામ લખતા એને આવડતું નથી, ત્યારે એ નામ લખતા એને આવડે નહીં પણ એની ઓળખ એ બાયોમેટ્રિક પોતાનો થંબ લગાડી અને ચોખા જોવે તો ચોખા, ઘઉં જોવે તો ઘઉં એને મળી શકે. અને આ મશીનની અનેક વિશેષતાઓ પણ છે. 40 વાત કરીએ સુરતની, તો સુરતમાં નવરાત્રિમાં કડક નિયમોનું હવે પાલન કરવું પડશે. જ્યાં ડોમમાં નવરાત્રિના આયોજકોને કરવું પડશે પાલન, ત્યારે તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી જ મંજૂરી મળશે. ત્યારે ગત વર્ષે 17 આયોજકોએ મંજૂરી લીધી હતી, જ્યાં આ વર્ષે 13 આયોજકોને મંજૂરી મળી છે. જ્યાં નવરાત્રિના આયોજનને લઈને પોલીસનું જાહેરનામું, ત્યારે લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર સમય મર્યાદા નહીં. શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવશે, જ્યાં ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરાશે. ભૂમિ એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે. નવરાત્રીનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ, રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે. તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે. એના આધારે સુરત શહેર પોલીસ
કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે લાઉડસ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડસ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વે. તો વાત કરીએ સુરતની, તો ગુટખા ખાવાના બંધાણીઓ માટે માઠા સમાચાર કે જે સુરતના પેસ્તાનમાં ઝડપાય મિશ્રિત ગુટખા. જ્યાં માનવ જીવન જોખમાય તે રીતે નકલી તંબાકુનું મિશ્રણ કે જ્યાં મિશ્રિત ગુટખાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પોલીસે રિયાઝુદ્દીન જિયાઉદ્દીન શેખને ઝડપી પાડ્યો છે, જ્યાં મિશ્રિત ગુટખાનો કુલ 68,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં જનસેવા કેન્દ્રમાં જળસેવા નહીં કે જ્યાં બહાર પડેલ માટલા ઘણા મહિનાથી ખાલીખમ જોવા મળ્યા. ત્યારે અરજદારો પાણી માટે વલખા મારે તે રીતનો સમય આવ્યો કે જ્યાં તંત્ર જનસેવા કેન્દ્રમાં પાણી આપવામાં નિષ્ફળ જોવા મળ્યું. તો વાત કરીએ સુરતની, તો સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલો કે જ્યાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે મોટો ખુલાસો થયો છે. ત્યારે ત્રણેય આરોપી નીકળ્યા રેલવેના કર્મચારી કે જ્યાં રેલવે ટ્રેન ઉથલાવવા મામલે ત્રણની ધરપકડ કરાઈ છે. ત્યારે રેલવેમાં ઇનામ મેળવવા માટે રચ્યું હતું કાવતરું, જ્યાં સોશિયલ મીડિયામાં આકર્ષણ માટે કાવતરું 1.5 દિવસની રજા માટે રચ્યું હતું. તો વાત કરીએ સુરતની, તો સુરતમાં રોંગ સાઈડના રાજાઓ દંડાયા કે જ્યાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ. રોંગ સાઈડ વાહન હંકારતા 4059 લોકો સામે એક્શન કે જ્યાં 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ થયા. ત્યારે વાહન અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસની લાલા કે જ્યાં ટ્રાફિક અભિયાન અંતર્ગત 25 ટીમો બનાવાઈ છે કે જ્યાં રોંગ સાઈડ વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી કરાઈ. આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ટ્રાય આપવામાં આવી છે. કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે, બીજા 50 થી 100 વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે. તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ. તો અમારી લોકિંગ અને ક્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ. ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ. ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે, 2-3 વિસ્તાર, જે નવસારી બજાર છે, માન દરવાજા છે, આ ટાઈપના. તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે, તો આવા રસ્તાઓ ઉપર હ્યુજ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ગઈકાલે 1415 વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. લોકોને શું અપીલ, શું સંદેશ પાઠવવામાં? લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું, હું ઇમરજન્સીમાં છું, હું દવાખાને જઈ રહ્યો છું. પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો, પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી. તો આવી ખોટા બાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું, નિયમનું પાલન કરવું જોઈએ, એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવાનો. તો વાત કરીએ અમરેલીની, તો બાબરાના તાઈવદરનો માર્ગ 15 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી તાઈવદર ગામના સ્થાનિકોએ નવતર વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સ્થાનિકો દ્વારા ભાદરવાના આકરા તાપમાં રસ્તા પર બેસી રામધૂન બોલાવવામાં આવી. ત્યારે ધોમધકતા તાપમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઠેર ઠેર મોટા ખાડાથી ત્રાહિમામ વાહન ચાલકોએ રસ્તો રિપેરિંગ કરવાની માંગ કરી. જ્યાં સાંસદ અને ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં ગ્રામીણ રસ્તાઓ નથી બન્યા, ત્યારે રોડ પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું. અમારા ગામમાં તાવેદરની સમસ્યા બહુ ભયંકર છે, રોડની બહુ તકલીફ છે, તો ખાડા પડી ગયા છે, બહુ તકલીફ પડી ગઈ છે. તો એનું કાંઈક ગમી સરકારશ્રી નિરાકરણ જલ્દી લાવી શકે. વાહનમાં અત્યારે હાલવાની બહુ મહાન પ્રોબ્લેમ છે.
ખાડા પડી જાય, એમાં અત્યારે પંચર પડી જાય, કપસ્યું ઘરી જાય, વચમાં વાહન રોકાય, દવાખાના કામ હોય તો વચમાં રોકાય, બહુ તકલીફ છે. સરકારશ્રીને વિનંતી કરી છે તાત્કાલિક નિરાકરણ એનું લાવી શકે. અમારા ગામનો રોડ અત્યારે બહુ ખરાબ થઈ ગયો છે. 15 વર્ષથી રોડ થયો છે. રોડમાં ખાડા એટલા પડી ગયા છે અને રોડમાં હલાય એવું છે નહીં ક્યાંય. અને દવાખાનું હોય, પ્રસૂતિનું હોય તો એ અમારે બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે સંસદ સાહેબશ્રીને ભલામણ કરી છે, ધારાસભ્ય સાહેબશ્રીને ભલામણ કરી છે. પ્રસૂતિનું એવું હોય તે બહુ પ્રોબ્લેમ થાય છે, બાયુ માણસ હેરાન બહુ થાય છે. એટલે રોડ તાત્કાલિક થાય એવી અમારી માંગણી છે. અને જેમ બને એમ જેટલું બને એટલું વહેલા છતાં કરો એટલી અમારી માંગણી છે તમારી પાસે. એટલે આ રસ્તામાં અત્યારે મોટરસાઇકલો સ્લીપ ખાઈ જાય છે, તેમાં હાથ પગ પણ ઘણાયના ભાંગી ગયેલા છે, હાથ તૂટફાટ થાય છે અને સ્લીપ ખાઈ જાય છે. એવો રસ્તો અમારે થઈ ગયો છે, ક્યાંય તારવા એવું છે નહીં અને એવડો ખાડો પડી ગયો છે. 4 વ્હીલ હાલતી નથી, સકડા રિક્ષાઓમાં જવું પડે છે, એમાં બેસાતું નથી, એમાં ઊભું રહીને જવું પડે છે. અને મોટો પ્રોબ્લેમ છે. મેન દવાખાનાનો પ્રોબ્લેમ વધારે આવે છે, બાયુમાનો પ્રસૂતિનો એનો, એની અમારે ભલામણ કરવી. તો વાત કરીએ દાહોદની, તો દાહોદમાં સિંગવડ તાલુકામાં બાળકીની હત્યાનો મામલો કે જ્યાં આચાર્ય ગોવિંદ નટને મેડિકલ તપાસ માટે જોવાયા, કે જ્યાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા આચાર્યને, ત્યારે લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ કરાયો, કે જ્યાં તોરણી પ્રાથમિક શાળામાં કરાઈ બાળકીની હત્યા. સ્પર્મ સહિતના અલગ અલગ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે. ત્યારે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી. દાહોદની અંદર તોરણી પ્રાથમિક શાળામાં જે દુઃખદ ઘટના ઘટી છે, નરાધમ શિક્ષક એ જ ગામનો શિક્ષક હતો અને એ જ ગામમાં આચાર્ય તરીકે સેવા કરતો દરેક શિક્ષક તરીકે એની ફરજ બજાવી. દીકરી પર દુષ્કર્મ કરવાના હેતુસર જ્યારે એમણે ગળું દબાવીને આ રીતે મોતને ઘાટ ઉતારી, ત્યારે એમના પરિવારજનોને સાંત્વન આપું છું. જ્યારથી દીકરીના એ સમાચાર મેં મીડિયામાં સાંભળ્યા ત્યારથી ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારી, એસપી દાહોદ બધાની જોડે હું સંપર્કમાં હતો. એમના પરિવાર સાથે એસપી અને અમારું શિક્ષણ વિભાગની ટીમ સતત સંપર્કમાં. આ નરાધમ પકડાઈ ગયો છે અને એમને ફાસ્ટ એક તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થયાના 2-3 દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો. દરમિયાન છડી નોમના દિવસે સગીરા બપોરના 3 વાગે તેના દાદીના ઘરે હતી અને આ સમયે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે જ સમયે હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ દરમિયાન પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો વાત કરીએ પાટણની, તો પાટણમાં હેવાનિયતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, કે જ્યાં પાટણમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સામાં વધારો થયો. ત્યારે સાવકી માતાના પ્રેમીએ આચર્યું સગીર પર દુષ્કર્મ. જ્યાં 16 વર્ષની દીકરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ, ત્યારે સાવકી માતા ઘરેથી દીકરીને સાથે લઈને નીકળી, જ્યાં રાધનપુર ખાતે દવાખાને જવાના બહાને નીકળી હતી. ત્યારે પ્રેમી રઘુ રાવણ સાથે ગાડીમાં બેસાડી અમદાવાદ લઈ ગઈ. અલગ અલગ જગ્યાએ પ્રેમી સાથે રહી દુષ્કર્મ આચરાયું. ત્યારે સગીરાના પિતાએ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, જ્યાં પોલીસ મથકે પત્ની અને શખ્સ સામે ફરિયાદ નોંધાવી. ગણતરીના કલાકોમાં જ સાવકી માતાને જેલ પાછળ ધકેલી. ત્યારે મુખ્ય આરોપી રાવણ રઘુને પકડવા તજવીજ હાથ ધરાઈ. વાત કરીએ દાહોદની, તો દાહોદના જાલોદના પ્રથમપુર ખાતે એમજીબી સેલની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે ગેરકાયદેસર જોડાણના ચેકિંગ માટે ટીમ ગઈ હતી અને જ્યાં હુમલાની ઘટના બની ત્યારે વેજલપુર સબ ડિવિઝનની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત તપાસ, કે જ્યાં જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે બંને કર્મચારીઓને હાથમાં ફ્રેક્ચર થયું.
તો નજર કરીએ સુરેન્દ્રનગર ઉપર, તો સુરેન્દ્રનગરના ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓનું ઘોડાપૂર જોવા મળ્યું. એક જ દિવસમાં 450થી વધુ દર્દીઓએ સારવાર લીધી. ઓપીડી માટે 2 તબીબોએ ફરજ નિભાવી, જ્યાં ખાનગી હોસ્પિટલમાં અવિરત દર્દીઓનો ધસારો જોવા મળ્યો. ત્યારે તાવ, શરદી, ઉધરસ અને ફ્લૂ જેવા રોગોમાં વધારો થયો. તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું, જ્યાં ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સંમેલનનું આયોજન કરાયું. ત્યારે પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીની આગેવાનીમાં સંમેલન યોજાયું, જ્યાં ગોપાલ ઇટાલિયા અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મંથન કરવામાં આવ્યું. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા પર જોર મુકાયું. તો નજર કરીએ સુરેન્દ્રનગર ઉપર, તો સુરેન્દ્રનગર લખતરમાં વિદ્યાર્થીઓની મુલાકાત, કે જ્યાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સાથે વિઝિટ કરવામાં આવી, કે જ્યાં ન્યાય કોર્ટ, પોલીસ અને જે કહી શકાય કે ન્યાય કોર્ટ, પોલીસ સ્ટેશન તેમજ ITIની મુલાકાત કરાઈ. ત્યારે શિક્ષકો દ્વારા બાળકોની વિઝિટ કરાઈ, કે જ્યાં બાળકોને અપાઈ ન્યાય પ્રણાલિકાની માહિતી.